નમસ્કાર, હું છું હર્ષલ માકડ અને આજે એક બહુ સરસ મજાની વાત વાંચી એટલે તમને હું શેર કરું છું. તમને ખબર છે ક્રિકેટર્સ જ્યારે કેચ પકડે, કોઈ વ્યક્તિ આઉટ થાય, કેચ આઉટ થાય, તો કેચ પકડીને તરત બોલ ઘા કરીને સેલિબ્રેશન કરે. જોવાની બહુ જ મજા આવે છે અને આપણે પણ ઘણી વાર ગલી ક્રિકેટ રમતા આપણે તરત પકડીને કેચ, પણ એનું રીઝન એ છે કે 1980માં જ્યારે ક્રિકેટની અંદર કોઈ રૂલ આવ્યો કે જ્યારે તમે બોલ કેચ પકડો છો તો એ કેચ કર્યો ત્યારે તમારો બોલ તમારા કંટ્રોલમાં છે કે નહીં એનું પ્રૂફ આપવું પડે છે અમ્પાયરને. ત્યારે તો આવો કોઈ કેમેરા કે ઝૂમ ઇન ઝૂમ આઉટ નહોતું થતું, એટલે એવો રૂલ રાખ્યો કે ભાઈ તમે કેચ કર્યો તો બોલ તમારા કંટ્રોલમાં છે કે નહીં. તો એના માટે તમારે દેખાડવા માટે તમે બોલ તરત પાસ ઓન કરી શકો છો કે નહીં, તમારા હાથમાંથી પાછો ઘા કરી શકો છો કે બોલ તમે છોડી શકો છો કે નહીં, એ પ્રૂફ માટે તમારે બોલ ફેંકવો પડતો. પછી 2000ની સાલમાં એ નિયમ પૂરો પણ થઈ ગયો, નીકળી ગયો, પણ છતાં હજી પણ એ સેલિબ્રેશન ચાલુ છે. આ વાત ઉપરથી મને એક બહુ સરસ વાત સમજાણી કે જ્યારે તમે કોઈ વ્યક્તિને કંટ્રોલ કરી શકો એવી પોઝિશન પર હો ત્યારે તમે તરત જ પાછા કેમ તમારામાંથી મુક્ત કરી શકો. જો એ કરી શકતા હો તો જ તમને કંટ્રોલનો હક છે, અથવા એ કેચ થઈ ગયેલો પ્રૂફ છે. તમારા બાળકો હોય, તમારી પ્રિયતમા હોય, તમારી પત્ની કે પતિ હોય, તમારા એમ્પ્લોઈઝ હોય, તમે માત્ર કંટ્રોલ કરશો તો એ કેચ કોઈક અમ્પાયર, કોઈક ઈશ્વર કે કોઈક જે કંઈ પણ સકારાત્મકતા તમે જે વિચારો છો એ તમને સ્વીકારશે. પણ જેને તમે કંટ્રોલ કરી શકો છો, એને તમે મુક્ત પણ કરી શકો, એ પણ બહુ મહત્વનું છે. સ્નેહી પરમાર અમરેલીના બહુ સરસ વસ્તુ લખે છે કે હાથમાં કોઈનું નામ ઘૂંટ્યું હોય એ બેસે અહીં, અને અદબથી એ ભૂસ્યું હોય એ બેસે અહીં. ઘણા લોકો ઘણા વ્યક્તિઓને, ઘણા સમયને, ઘણી સિચ્યુએશનને, ઘણા જૂના પ્રસંગોને માત્ર કંટ્રોલ કરવા માંગે છે, એને રિલીઝ કરવા નથી માંગતા. યાદ રાખજો, રિલીફ થવું હોય તો રિલીઝ કરવું પણ એટલું જ જરૂરી છે. થેન્ક યુ સો મચ. બી પોઝિટિવ, આઈ પોઝિટિવ.